ખરેખર આજે કઈ મારે બોલવાનું નહોતું રહેતું, પણ એક શુભ સંદેશ અને શુભ આશીર્વાદ ભાઈ માટે જે ઋષિકેશથી મહામંડલેશ્વર યોગાનંદજી, જેના ઋષિકેશમાં 55 વર્ષથી આશ્રમ છે, ગંગોત્રીમાં પણ એનો 30 વર્ષથી આશ્રમ જ્યાં ચલાવે છે, અને નર્મદા કિનારે અમે 3 દિવસથી વાડીભાઈ ત્યાં આગળ આવેલા અને 3 દિવસમાં એમની સાથે જે વાતચીત કરતા સવારે એમણે ઋષિકેશથી ભાઈ માટે જે એમ શુભકામનાઓ વ્યક્ત કરતા અમને એમના માટે શુભ સંદેશ આપ્યો છે. એ આપના પાસે આ શુભ ફૂલથી અને એમને સાલથી આપણે ભાઈને એક અર્પણ કરી અને હંમેશા એ કે ભાઈ એના માટે કાંઈ શબ્દો વપરાશે નહીં, પણ આવતીકાલે અગ્રસેન હોલમાં ઘાટકોપરમાંથી 500 જણનું જે ભાગવત સપ્તાહમાં એ 3:30 થી 7 વાગ્યા સુધી પધારવાના છે, અને મને કે 10 મિનિટ માટે પણ હું 7, સવા 7 વાગે પણ આવી કદાચ ટાઈમ હશે, હું ના 15 મિનિટ માટે પણ આપ પધારો તો બહુ આનંદ થશે. વેદના અનેક કે ક્યાં ઉપરથી જ્યારે આખું આપ જ્યારે વાદળ ફાટી અને જ્યારે આખું થાય છે, જ્યારે બદ્રીનાથ બંધ થાય છે અને આપણી કસોટી વાડીભાઈ માટે વિયોગ, હીરાબેન માટે વિયોગ. સાંજના એ શનિવારે ગયા શનિવારે વાડીભાઈ 6:45 વાગે ફોન કરે છે કે પ્રવીણભાઈ અમે પાછા આવીએ છીએ. આપણા એની આંખમાંથી જળજળિયા હતા કે હવે આ શું ભાઈ યોગ અંજળ મારો નહીં હોય કે આ કોને ખબર મારો સંકલ્પ નહીં હોય. વાડીભાઈ હજી શ્રદ્ધા રાખો, કંઈક પણ આમાં સારો ઉદ્દેશ હશે. 9:45 વાગે શનિવારે રાત્રે જયારે એનો ફોન આવે છે કે ભાઈ તમને વધાવ્યા. હું કહું શું થયું? તો કે ભાઈ મને બહુ સારો હોલ મળી ગયો અને આજે આ સંકલ્પ પૂરો થયો. રાત્રે જીરાબેન પાસે જઈ આજે અતિ આનંદ, પણ તેનો સંકલ્પ 3 વર્ષ પહેલા નેમી સારણીયમાં હતો કે કંઈક આવું આ આયોજન થાય. આજે આપણે ખરેખર આજે વડીભાઈ અમે ગર્વ અનુભવીએ છીએ કે તમારી જેમ અનેકને આવું આયોજન કરવાની ભગવાન શક્તિ આપે અને દર અધિક મહિનામાં આવા આયોજન થતા રહે એ ઈશ્વર પાસે પ્રાર્થના. આજે આપ સૌ જાણો છો કે ભાઈનો આજે જન્મદિવસ છે, અને આ જન્મદિવસના ઉજવણી આપણે સવારમાં 2 મિષ્ટાન, 2 ફરસાણ, 2 શાક વગેરે લઈ સવારમાં જલેબી ગાંઠિયાથી શરૂઆત આપણે કરી હતી. એટલે આપણે તો ભાઈના જન્મદિવસે આપણે તો ખૂબ ખૂબ પ્રસન્નતા મળી, પરંતુ એમના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ આવતી અમે હાર લાવ્યા છીએ. તો એ હાર અમે અમારા વતી તથા આપ સૌના વતી એક શુભેચ્છા રૂપે એમના એક આશીર્વાદની રૂપે આપણે એમને અર્પણ કરશું, અને તેમની શુભેચ્છા અને તેમના આશીર્વાદ આપણા માટે હંમેશા રહે તેવી પ્રભુ પ્રાર્થના કરીએ, અને અનેક ગણું દીર્ઘાયુ આપી અને આપણા હંમેશ માટે આ માર્ગદર્શક બને તેવી હું એમની અંતઃકરણ પ્રાર્થના કરું છું. અને આજના આનંદના જન્મદિવસ પ્રસંગે હું પ્રથમ પ્રવીણભાઈને વાત કરું પહેલાં કે એ હાર અને શાલથી ઉડાડશે, ત્યારબાદ ગિરધરભાઈ અને ત્યારબાદ હું આપીશ. ભાઈ શ્રી પ્રવીણભાઈ. તમે આ જન્મદિવસ
साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सद्गुरु सद्गुरु ભાઈ શ્રી ગિદ્રભાઈ અને ત્યારબાદ આપણે સૌ વતી જોકે હરિભાઈ પોતાનું તો અંગત સવારમાં પૂજન વખતે પૂજન કર્યું જ હતું. હવે આપણા સૌ વતી આ ત્રીજો વાર એ પહેરાવે એવી હું વિનંતી કરું છું. ભાઈ શ્રી ગિદ્રભાઈ પહેરાવે. तस्य ज्ञानं जनशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। बोलो श्री सद्गुरु ભાઈ નટુભાઈએ વાત કરી એ પ્રમાણે દરેક ભક્તો આ ઉજવણી કરવા સંગનતા હતા. કાલે એમણે પોતે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે ભાઈએ આપણું શું ગજવું કે એમણે આપણે કઈ કઈ જયંતિ ઉજવવી એ સમજાવી દીધું. સવારે જે કઈ વિધિ થઈ એ પૂજાના પ્રકાર અને સાથોસાથ કેમ ગોઠવાઈ ગયું એ એમની કૃપાનું જ એક પ્રકાર હશે. અને છતાં અત્યારે નટુભાઈની આ સુંદર ભાવ કે સૌ ભાઈઓ વતી શ્રી નટુભાઈ ભાઈને સાલ ઓઢાવે અને ફૂલની માળા અર્પણ કરે છે એ સામૂહિક વાતમાં તમારા સૌ વતી એ ભાઈ સ્વીકારે એવી આપણે ભાઈને પ્રાર્થના કરીએ અને નટુભાઈ એ કાર્યવિધિ કરે. હાર ને પછી પહેલા સાલ કરો. अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। सद्गुरु सद्गुरु વાળીભાઈએ ગઈકાલે જે વાત કરી ને હેમંતભાઈ કે બધા આપણે જન્મ જયંતિ બધી ઉજવીએ, રામનવમી ને કૃષ્ણ જન્મ ને બધાને કેમ ઉજવવી એ જેને આપણને સમજાવ્યું શીખવાડ્યું એનું તો 30-35 વર્ષ એક જ વાર જન્મદિવસ આવે છે. કારણ કે શ્રાવણ મહિનો હોવો જોઈએ ને પાછો અધિક મહિનો હોવો જોઈએ. માટે આપણે એમનું તો ખાસ કરવું જોઈએ. એ અમારા હૃદયની ભાવના હતી જે આજે પરિપૂર્ણ કરાવી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમના સ્વભાવની વિરુદ્ધમાં અમે કાર્ય કર્યું પણ અમારા બધાની પ્રસન્નતા માટે આપણે સ્વીકાર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બોલો શ્રી સદગુરુ દેવ. હલો ચલો હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી દેવતી
બ્રહ્માનંદ ભયો સદગુરુ દેવ કે સદગુરુ આનંદ હે સદગુરુ દેવ કે બ્રહ્માનંદ ભયો 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 સદગુરુ દેવ કે આજે વધામણા રે હરિ ધર્મ આજે વધામણા રે હરિ ધર્મ તૂટી જાય એમ છે બધા માન મળ્યું છે પ્રવીણભાઈ કામદાર અને મણિભાઈ વાસણવાળા ના ખૂબ નજીકના સંબંધને કારણે આપણે એમને વિનંતી કરવાથી કાલ 6:30 વાગે આજનો રાસ એક અલૌકિક રાસ હોવો જોઈએ. બધા સાથે મળીને નીચે આપણે લઈએ. મહારાજાધિરાજા સદગુરુદેવ શ્રી જગજીવન બાપુને ઘણી ખમા. સાયમ આરતી થઈ જાય પછી રાસ શરૂઆત કરવાની છે. તો સાયમ પૂજન માટે સવારના દરેક યજમાનો અત્રે ઉપસ્થિત થાય. આરતી થઈ જાય પછી રાસનો આનંદ માણવાનો છે. તો દરેક યજમાનો શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. એક આચમણી જલ પકડી રાખો વારીભાઈ. હસ્તે સાક્ષાત જલમાદાય હરિ ઓમ મહા અદ્ય પ્રોચારિત પ્રારબ્ધ કરણા સંગતા સિદ્ધ્યર્થમ પ્રાતસ્મરણીય બ્રહ્મનિષ્ઠ સદગુરુદેવ રચિત ગ્રંથ રચિત ભજન પારાયણ પ્રથમે હનિ સાયમ પૂજનમ સાયમ ઉત્તર પૂજનમ સ્વયં પૂજનમ એક તંત્રેણ કર્માહમ કરીશ્યે. પાણી મૂકી જાઓ. હાથમાં પુષ્પ ચોખા રાખી અને ત્યાં બધા સ્થાપિત દેવતાઓ છે, બધા દેવતાઓની સામે હાથ જોડી રાખો. ઓમ અગ્નેરા દેવતા વાતો દેવતા સૂર્જો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા रुद्रा देवता द्वितीया देवता मारुतो देवता दशवे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता गणपत्यावाहित स्थापित परिवार देवता व्योन्मुन्मः सायं पूजनार्थे गंधाक्षत पुष्पाणिं समर्पयामि. हाथમાં લઈ લો અને ત્યાં પદુભાઈને આપી દો. બધા દેવતાને ચડાવી દે. एक एक पुष्प राखी जवात में. हरि ओम ब्रह्मा जगनानां प्रथमं पुरस्ताद्देशे माता सुरुचो वेन आव साबुद्या उपमा अस्य विष्टा सतश्च जोनिम सतश्च विवा. ओम विष्णोररातमसि विष्णो सप्रेष्ठो विष्णो शूरस विष्णो ध्रुवोसि वैष्णवमसि विष्णवे त्वा नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च त्रिमूर्ति स्वरूपाय दत्तात्रेय नमो नमः. सकलोपचारार्थे सायं पूजनार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि. લઈને પદુભાઈને આપી દો દત્ત ભગવાનને. પછી ફરીવાર હાથમાં પુષ્પ રાખી ગુરુદેવનું ધ્યાન ધરો. પ્રાણ
કાળના સદગુરુ પુરાણ બ્રહ્મ છોરે અજ્ઞાન ઘોરમ તારી નાની કરવા સમર્થ છો આપ સ્વરૂપમાં દ્રષ્ટિ લાગે બ્રહ્મના સર્વ દૂર જબાગે સમજાયોગ સમજાવી સ્થિર ભાવ આપતા કાળના સદગુણ मनोहरेण स्वर्ण पात्र जल संस्थितेन प्रदीप्त भासात् ससंगरुद्गज मंगलम पुंडरीकाक्ष मंगलाय स्तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आर्तिक्यं समर्पयामि जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः देवाभिवन्दनम्। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च
तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले पुष्पे देवाभिवन्दनम् अथ संत निराजनम् हरि ओम महाविश्वपक्षरूप विश्वतो मुखो विश्वतो बाहुरूप विश्वतस्मात् संबाहुभ्यां धामति संपत्रे जावा भूमि जनयन्त देव एकः इति संत निराजनं समर्पयामि। संत परमात्मने नमः। नमस्कारान् समर्पयामि। आरती निचन्ति राजाय यद प्रसह्य साहिने नमो वयं वैश्रवणाय कुर्मः समे काम कामान मह्यं कामेश्वरो वैष्णवणोर्दधातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। हरि ओम स्वस्तित साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टयं राज्यं महाराजाधिपत्यमयं समुद्र पर्याये स्यात् सर्वभौमः सर्वायुष आन्ताद परार्ध प्रतभ्ये समुद्र पर्यन्तायास्ते करादिति तदप्ये श्लोको भिगितो मरुतः परिवेष्टितारं गुरु ओम गुरु ओम गुरु ओम जय गुरु जय गुरु जय जय ओम गुरु 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 जय गुरु जय जय ओम गुरु ओम गुरु ओम गुरु जय गुरु जय गुरु जय जय ओम गुरु 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 जय गुरु जय जय ओम गुरु जय जय अस्तु परिपूर्णः श्री गुरुदत्त भगवान की श्री गिरनार सिद्धों की ओम नमः पार्वती पते हर हर महादेव। श्री कृष्ण कन्हैया लाल की सदगुरुदेव पूज्य पाद श्री जगजीवन बापू की सनातन धर्म की सब संतान की आज के आनंद की सब संतन को नमो नारायण। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति ओम शांति ओम शांति। तुम वायु यम पावक वरुण एवं तुमीरा केश ब्रह्मा तथा उनके पिता भी आप ही अखिलेश हो। हे देव देव प्रणाम देव प्रणाम सहस्रो भाय तीर तीर प्रणाम प्रणाम नाथ प्रणाम मंत्र पुराण शास्त्र भजनो गाय पुरा योगी ज्ञान धरे संयम करी जेनी करे जंखना जेनो पारन कोई इसका ते देव ने वंदना जेनो पारन कोई इसका ते देव ने वंदना। सदगुरु देव की धर्म की अधर्म का प्राणियों में विश्व का गौ माता की गौ हत्या हर हर महादेव। चलो नमस्कार। प्रभु ने संभारवा भोले से फाचर पछताय प्रभु ने भोले से फाचर पछताय प्रभु ने संभारवा भोले से फाचर पछताय प्रभु ने संभारवा आनंद लोभी
પ્રભુને ગણી સૌને સુખ આપવું, વ્યાપક પ્રભુને ગણી સૌને સુખ આપવું, વ્યાપક પ્રભુને ગણી સૌને સુખ આપવું, વ્યાપક પ્રભુને ગણી સૌને આપવું. ભજન કરવાનું હંમેશા રાખવું, નિમ ભજન કરવાનું હંમેશા રાખવું, નિમ ભજન કરવાનું હંમેશા રાખવું, નિમ ભજન કરવાનું હંમેશા રાખવું. રહ્યા નથી જગતમાં કોઈ પ્રભુને સંભાળવા, રહ્યા નથી જગતમાં કોઈ પ્રભુને સંભાળવા. આનંદનો દિન આજ પ્રભુને સંભાળવા, 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 પ્રભુને સંભાળવા, પ્રભુને સંભાળવા, પ્રભુને સંભાળવા, પ્રભુને સંભાળવા. ઈશ્વરને દુઃખ ગણી તજી જો વાસના, વિષયને દુઃખ ગણી તજી જો વાસના, વિષયને દુઃખ ગણી તજી જો વાસના, વિષયને દુઃખ ગણી તજી જો વાસના, તજી જો વાસના, તજી જો વાસના. ગુણાતીત બનવાની રાખો સદા ભાવના, ગુણાતીત બનવાની રાખો સદા ભાવના, રાખો સદા ભાવના, રાખો સદા ભાવના, રાખો સદા ભાવના, રાખો સદા ભાવના. ત્યારે ગણાય સાચું છે જ્ઞાન પ્રભુને સંભાળવા, ત્યારે ગણાય સાચું છે જ્ઞાન પ્રભુને સંભાળવા, ત્યારે ગણાય સાચું છે જ્ઞાન પ્રભુને સંભાળવા, ત્યારે ગણાય સાચું છે જ્ઞાન પ્રભુને સંભાળવા. આનંદનો દિન આજ પ્રભુને સંભાળવા, આનંદનો દિન આજ પ્રભુને સંભાળવા, પ્રભુને સંભાળવા, પ્રભુને સંભાળવા, પ્રભુને પ્રભુને સંભાળવા. સૌ ભક્તો કહે તમે પ્રભુ નહીં ભૂલશો, ભક્તો કહે તમે પ્રભુ નહીં ભૂલશો, પ્રભુ નહીં ભૂલશો, પ્રભુ નહીં ભૂલશો. અનાનો ગર્વ કરી તમે નહીં ભૂલશો, અનાનો ગર્વ કરી તમે નહીં ભૂલશો. ત્યારે ગણાય સાચું છે જ્ઞાન પ્રભુને સંભાળવા, ત્યારે ગણાય સાચું છે જ્ઞાન પ્રભુને સંભાળવા. મળશે પ્રભુ સુખનું ધામ પ્રભુને સંભાળવા, મળશે પ્રભુ સુખનું ધામ પ્રભુને સંભાળવા. આનંદનો આજ પ્રભુને સંભાળવા, આનંદનો દિન આજ પ્રભુને સંભાળવા, પ્રભુને સંભાળવા, પ્રભુને સંભાળવા, પ્રભુને સંભાળવા. સાજવે તોયા વિના સદગુરુ આપશે, 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 સદગુરુ આપશે. સાજવે તોયા વિના સદગુરુ આપશે, સાજવે તોયા વિના વિશ્વાસ બેસે તો હૃદયમાં રાખશે, વિશ્વાસ બેસે તો હૃદયમાં રાખશે, હૃદયમાં રાખશે, હૃદયમાં રાખશે, હૃદયમાં રાખશે, હૃદયમાં રાખશે. ભૂલે તે પાછળ પછતાય પ્રભુને સંભાળવા, ભૂલે તે પાછળ પછતાય પ્રભુને સંભાળવા. આનંદનો દિન આજ પ્રભુને